આપણે બેનને 10:30 વાગે ફોન કર્યો તો એમનો હવે જો 11:07 આવ્યો છે. આપણે ઉપાડીએ, શું કહેવા માંગે છે? હલો, હા બોલો. હા બેન, પિયુષભાઈ બોલું. પેલી આપણે આરટીઆઈ કરેલું એનું શું થયું? કંઈ રિસ્પોન્સ નહીં આવ્યો? મને એવા સમાચાર મળ્યા હતા કે તમે હવે નહીં માંગવાના માહિતી, એટલે પછી મેં ગામમાંથી મને એક બે જણા એવું કીધું હતું કે પિયુષભાઈ હવે ઇન્ટરેસ્ટેડ નથી એમાં. ગામમાંથી તો બેન એવું કહી દેશે કે પિયુષભાઈ તો જમીન તમને વેચાતી આપી દીધી છે, દાન કરી દીધેલી, એટલે તમે માની લેશો? એટલે હું તો ખુશ થઈ જઉં આવું કોઈ કહેતો. એમ નહીં, તમને ગામમાં એવું કહી દેશે પિયુષભાઈ તો સંસાર છોડીને જતા રહે હિમાલય. આ તમારો ઓફિશિયલી જવાબ છે એમ કહો? ઓફિશિયલ જવાબ નથી, પણ મને એવા મેસેજ મળ્યા હતા એટલે પછી મને એવું લાગ્યું કે કદાચ એવું હોઈ શકે એમ. અને પછી ફોન બોન હતો નહીં તમારો, એટલે હવે નહીં, પણ ફોન તો તમે મને એવું કીધું હતું ને કે હું બધી તપાસ કરીને હું સામેથી ફોન કરીશ, એટલે મેં તમારે ફોન નહીં કર્યો ને. વાંધો નહીં, ચાલો હું લેટર લખી દઉં હવે તમને, બરાબર? એટલે શાનો હજી લેટર લખશો? હા, મતલબ તમારે જે માહિતી જોઈએ છે એ આપી દઈશ એમ. હા, વાંધો નહીં, આપી દો ને બેન.